મહેસાણાના રાજપુર ગામે ગત રાત્રે કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી નિષ્પક્ષ હોવી જોઈએ, પરંતુ ભાજપના દબાણમાં આવીને પોલીસ અને અધિકારીઓ 2 નંબરના ધંધાને પ્રોત્સાહન આપે છે। સારું પોસ્ટિંગ મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે છે। ગેનીબેને ચેતવણી આપી કે આવા કૃત્યો સામે તે અને બળદેવજી લડવા તૈયાર છે। લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની ને તમામ ચૂંટણી પંચની ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે, પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે।